ગુજરાતમાં ગરબા રાસનો ઉત્સાહ ચરમસીમાએ છે। આ ઉત્સાહમાં દાંડિયાની માંગ વધી રહી છે, ત્યારે ગોધરાના મુસ્લિમ પરિવારો આ દાંડિયા બનાવીને સમગ્ર દેશમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે। ગોધરામાં 500થી વધુ દાંડિયા ઉત્પાદનના કારખાના ધમધમે છે, જેમાં 1000થી વધુ કારીગરો નવરાત્રીના 6 મહિના પહેલાથી જ કામે લાગે છે। આ દાંડિયા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અમેરિકા અને સાથે સાથે ઇંગ્લેન્ડ, કેનેડા જેવા દેશોમાં નિકાસ થાય છે। એક કારખાનું નવરાત્રીની સિઝનમાં આશરે 3 લાખની આવક કરે છે, જે સ્થાનિક યુવાનોને રોજગારી પણ આપે છે। જોકે પારંપરિક ગરબાની જગ્યાએ ડિસ્કો ગરબાની લોકપ્રિયતાને કારણે રજવાડી દાંડિયાની માંગમાં મંદી જોવા મળી રહી છે। આમ છતાં ગોધરાના મુસ્લિમ કારીગરોની મહેનત નવરાત્રીની રમઝટને રંગીન બનાવે છે। દાંડિયા બને છે જે અમારા હિન્દુ ભાઈ બહેનોના પવિત્ર તહેવાર માટે અમે દર વર્ષ આ દાંડિયા બનાવીએ છીએ। 1 બાય 1ની લાકડીમાંથી દાંડિયા બનાવે છે। માતાજીના જે તહેવાર છે અમારા હિન્દુ ભાઈ બહેનોના, એ તહેવાર માટે અમે દાંડિયા બનાવીએ છીએ। એનાથી અમારે રોજગાર બી ચાલે છે। અમારા ગામની ગોધરા ગામની અંદર અમારે તકરીબન એમ સમજો કે 160 200 જેવા કારખાના છે, અને દર વર્ષે અમે આ દાંડિયા બનાવીએ છીએ। અને અમારે એક ભાઈચારો અમારે ખુશી થાય। દાંડિયા મેં 3-4 મહિના પહેલા બનાવીએ। અમારા હિન્દુ ભાઈ બહેન રમે છે જેનાથી અમને આનંદ થાય છે। અમારી બી રોજી રોટી ચાલે છે। આ દાંડિયા અમદાવાદ, રાજકોટ, મહારાષ્ટ્ર, નાસિક બધી જ જગ્યાએ જાય છે। અમારા ત્યાં દાંડિયા સંખેડા બને, વ્હાઈટ કેરી બને, બધા જ પ્રકારના દાંડિયા બને। અને અમને આ દાંડિયા 6 સિઝન આવે એના 6 મહિના પહેલા અમારે તૈયાર કરવાના હોય। એમાં બધા દાંડિયા બહુ જગ્યાએ જાય, મધ્યપ્રદેશ છે, પૂના છે, રાજસ્થાન છે, બધી ઘણી જગ્યાએ જાય। એમાં અમને રોજગારી મળે, અમને ખુશી એ બી થાય કે આ દાંડિયા અમારા હિન્દુ ભાઈ બહેનો નવરાત્રિમાં ગરબા રમે, અમને બહુ વધારે ખુશી થાય। મારા હિન્દુ ભાઈ બહેન રમે ગરબા, એમાં મને મળે રોજી રોટી, ઉદ્યોગ અમે ચાલી જાય છે। વ્હાઈટ કેરી હોય, વ્હાઈટ સંકેરા હોય, પછી વ્હાઈટ કેરી હોય, બહુ પ્રકારના દાંડિયા હોય બધા। ગુજરાતમાં જાય, પૂરા વર્લ્ડમાં જાય, દેશ કન્ટ્રીમાં બી જાય, અમદાવાદ જાય, રાજકોટ જાય, મુંબઈ જાય, મહારાષ્ટ્રમાં જાય। ચાલુ છે। પાછા ઘણા સાલોથી અમે આ બધા કામકાજ કરી રહ્યા છે। ત્યાં નવરાત્રીના જે પ્રસંગ આવી રહ્યા છે તે પ્રસંગના અંદર અમે જે કામકાજ કરી રહ્યા છે એમાં મને બહુ જ આનંદ થઈ રહ્યો છે। તે બધા અમારા હિન્દુ ભાઈ બહેન ખુશીથી ગરબા રમી રહ્યા છે, ને અમારે એનાથી બહુ જ ખુશી થાય છે। 3-4 મહિના પહેલા અમે દાંડિયા બનાવવાનું શરૂ કરી દઈએ છીએ। હાલ પરિસ્થિતિ એવી છે કે દાંડિયાની થોડી ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે। દરેક જગ્યા પર અલગ અલગ પ્રકારના દાંડિયા બને છે। કાપડના છે, સ્ટીકર વાળા આવે છે, તો અમારા જે હાથના બનાવેલા લાકડાના જે દાંડિયા છે એની ડિમાન્ડ થોડી ઓછી થઈ ગઈ છે। હાલ અમે સપ્લાય મહારાષ્ટ્રમાં કરીએ છીએ, એમપીમાં કરીએ છીએ, રાજસ્થાનમાં બી કરીએ છીએ। પહેલા જેવો ક્રેઝ અત્યારે અમને આમાં જોવા મળતો નથી। આની સાથે કેટલા લોકોની રોજી સંકળાયેલી છે। માતાજીની આરાધના અને ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવરાત્રીના દિવસો દરમિયાન ગરબા ઝૂમવા માટે જે ખેલૈયાઓ છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ગરબામાં જે રાસ ગરબા રમતા હોય, તેમાં જે દાંડિયા બનતા હોય તે ગોધરામાં નિર્માણ થતું હોય છે। ત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે નવરાત્રી દરમિયાન જે હિન્દુ ભાઈ બહેનો જે દાંડિયા જે રાસ ગરબા રમતા હોય છે, તે દાંડિયાનું નિર્માણ જે ઉત્પાદન છે તે ગોધરાના લઘુમતી વિસ્તારમાં થતું હોય છે। અને લઘુમતી વિસ્તારના જે ભાઈ બહેનો છે, જે મહિલાઓ છે, તે પણ દાંડિયાને આકર્ષિત બનાવવા માટે આકર્ષિત કરી રહ્યા છે। હાલ ગોધરાની વાત કરીએ તો ગોધરામાં બસ ઉપરાંત જે કારખાનાઓ છે, કારખાનાઓમાં દાંડિયાનું નિર્માણ થતું હોય છે, અને 1000 ઉપરાંત જે કારાગીરો છે તેઓને પણ રોજગારી મળતું હોય છે। ત્યારે આજે મુસ્લિમ પરિવારો દ્વારા બનાવતી આજે દાંડિયા છે, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આ દાંડિયા જતી હોય છે। અને આ દાંડિયા થકી હિન્દુ ભાઈ બહેનો જે દાંડિયા રમતા હોય છે, જે ગરબા રમતા હોય છે, જેને લઈ આ જે મુસ્લિમના જે કારાગીરો છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સાથે સાથે આ દાંડિયા થકી અહીંના હજારો પરિવાર રોજગાર મેળવી રહ્યા છે। ત્યારે આ ગોધરામાં હિન્દુ મુસ્લિમનું જે એકતાનો જે ઉદાહરણ છે તે ગોધરામાં જોવા મળી રહ્યું છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।